कैवलं चिदेनम् अवेनं वयनं दिघनं लघोऽयम् अमोऽयम् अमस् निरालं नारायणम् अहं न वर्णेयं नयते निर्णेयं प्रणायं परन्तु जपेनं जपायं कायं नं मयायं मनादिकमगोऽयं स्वयं तं समस्त जहानर्मधाता देयं नं विच्छन्दं विनयदे करोते विवर्जितवस्तु इति वै वेदन्तम् अचन्तेन चन्दं सुनादि सनातं जनादनन्तु अगाधर्मबोधं लहे जन्मादं कुबेरं तेयं वन्दमामि नमस्तु। श्रीमत् करुणासागर महाराज की जय, कैवल धाम की जय, श्री विचलदासजी महाराज की जय, श्री धर्म प्रियदासजी महाराज की जय। सत्कैवल साहिब जैसे वैद देत औषध को चरि बिन रोग न जाई, हम वैदक भव दुख दर्द के पथ बिनु पद नहीं पाई। अनंत ब्रह्मांडाधीश कैवल कर्ताना परम विशेष अंश ज्ञान संप्रदाय ने कायम पंथना आद्य स्थापक सक्र सिद्धांतनु प्रतिपादन करनार पंचम सूक्ष्म वेदना रचयिता महासमर्थ कैवल धर्म धुरंधर कैवल वेत्ता दिव्य परम गुरु श्रीमत् करुणा सागर स्वरचित अद्वैताद्वैत नरवे चिंतामणि ग्रंथ ने विषे जगतना जीवों ने ज्ञानबोध उपदेश आपता कहे छे के जैसे वैद देत औषध को चरि बिन रोग न जाई, हम वैदक भव दुख दर्द के पथ बिनु पद नहीं पाई। दिव्य परम गुरु आपने भक्ति मार्गनी अंदर भक्तिनी शरूआत करतो पहेलो आपणे शुं करवानुं छे ते बाबतनो अहीं आ चौपाईनी अंदर निर्देश करवामां आवेलो छे। जेम के कोईने पण कोई पण प्रकारनो रोग थयो होय तो ये रोगनी दवा लेवा माटे ए रोगना निष्णात पासे जवू पड़े। जे ते रोगना निष्णात वैद्य जे ते रोगनी आपणे दवा आपे, आ दवानो उपयोग करिए पर साथे साथे वैद्य जे चरी आपे ए चरी प्रमाणे आपणे
જો આચરણ ન કરીએ તો દવા ખાવા છતાં રોગ મટતો નથી. એવી જ રીતે આ જગતના તમામ અંશોને પછી એ અંશો મૃતલોકના હોય કે દેવલોકના હોય, દરેકને એક અસાધ્ય રોગ લાગુ પડેલો છે. જે રોગનું નામ છે જન્મવું અને મરવું. આ એક એવો રોગ છે કે જેને આ જગતના કોઈ વૈદ મટાડી શકે એમ નથી. આ રોગને દૂર કરનાર વૈદ માત્ર ને માત્ર એક જ છે, નવબુદ્ધિના સાગર એવા દિવ્ય પરમ ગુરુ. એટલા માટે તો આ ચોપાઈમાં એમને કહ્યું કે હમ વૈદક ભવ દુઃખ દર્દ કે. ભવ કે તો જગત. આ જગતની અંદર દરેક અંશને જે અસાધ્ય રોગ જન્મ મરણનો લાગુ પડેલો છે, એ રોગને દૂર કરવા માટે કહે છે કે મારો અવતાર છે. પરંતુ પથ વિના પદ નહીં પાઈ. પથ એટલે ચરી. દિવ્ય પરમ ગુરુ કહે છે કે આ જે જન્મ મરણનો રોગ લાગુ પડેલો છે એ દૂર કરવા માટે પહેલી કહે છે પથ કે તો ચરી પાડવી પડે. આધ્યાત્મિક માર્ગની અંદર શરૂઆત કરતો પહેલો આપણે એક આચાર વિચારની ચરી પાડવી પડે છે. કેમ? દિવ્ય પરમ ગુરુએ વિશ્વબોધ ચોસરા ગ્રંથને વિશે એક બીજી પણ ચોપાઈ આ બાબતનો ખુલાસો કરતી લખેલી છે. નિર્મળમાં નિર્મળ ભક્તિ પદ કહું કે નશે સરબરહી. પતિવ્રતા પર પુરુષ રહિત ચિત્ત સોપતિ સંગ જાઉં જરહી. ભક્તિ કેવી છે? નિર્મળ. મળ એટલે ગંદકી અને નિર્મળ એટલે સ્વચ્છતા, પવિત્રતા. પવિત્ર ચીજને નિર્મળ કહે છે. ભક્તિ કેવી છે? નિર્મળ છે, પવિત્ર છે. અને આ પવિત્ર ભક્તિ જો આપણે કરવી હોય તો પહેલા આપણે પવિત્ર થવું પડે. આ જગતને વિશે કહેવાય છે કે સિંહણનું દૂધ કનક કહેતો સોનાના પાત્ર સિવાય કશામાં રહી શકતું નથી. એમાં ભક્તિ નામની જે ચીજ છે એ પવિત્ર પાત્ર સિવાય કશામાં રહી શકતી નથી. એમણે અહીંયા એક દ્રષ્ટાંત પણ આપ્યું પતિવ્રતા નારીનું. આમ જોવા જઈએ તો આ જગતને વિશે
પતિવ્રતાના 5 પ્રકાર પાડેલા છે. એમાં ઉત્તમ પતિવ્રતા કોને કહેવાય? જે પતિવ્રતાને જાગતો તો પરપુરુષ મનમાં ના આવવો જોઈએ, પણ ઊંઘમાં પણ ના આવવો જોઈએ. આવી પતિવ્રતા નારીને ઉત્તમ સતી કહેવામાં આવેલી છે. અને જો કદાચ આવે તો એને સતી કહેવાય નહીં, ઉત્તમ સતી કહેવાય નહીં. જાગતો તો મનની અંદર પરપુરુષ ના આવવો જોઈએ, ના આવવો જોઈએ, પણ ઊંઘમાં પણ ના આવવો જોઈએ. એવી સતી નારી પોતાના પતિની પાછળ સતી થઈ શકે. આવી કોઈ નારી કદાચ સતી થાય તો એને અગ્નિથી સળગાવવામાં આવતી નથી, પરંતુ કહેવાય છે કે એના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થાય અને આપોઆપ સતી થઈ જાય. પણ ક્યારે મન નિર્મળ જોઈએ. નિર્મળ મન એટલે કે જાગતો તો નહીં પણ ઊંઘમાં પણ પર પુરુષ એના મનની અંદર આવવો ના જોઈએ. આવી સતીને નિર્મળ મનવાળી કહેવાય. એવી જ રીતે આ ભક્તિ પણ કહે છે કે નિર્મળ છે, એની અંદર કશું જ અપવિત્ર રહી શકતું નથી. જેમ આંખની અંદર એક કોંકરી ખંટાતી નથી, રહી શકતી નથી, એને દૂર ન કરીએ ત્યાં સુધી દુઃખ દર્દ દૂર થતું નથી. જેમ ઘીની અંદર પાણી રહી શકતું નથી, એમ ભક્તિની અંદર પણ કોઈ પણ પ્રકારનો મળ રહી શકતો નથી. આમ જોઈએ તો કથા સામાન્ય છે. કદાચ આમાંથી કેટલીક બાબતો તમે જાણતા પણ હશો, પણ જ્યાં સુધી એનો પૂર્ણ આચાર ન થાય ત્યાં સુધી કર્યું કાર્યું બધું ધૂળ થઈ જાય છે. અને આ નિર્મળ ભક્તિને પ્રાપ્ત કરવા માટે આપણે પણ નિર્મળ થવું પડે. અને એ નિર્મળ થવા માટે આપણે આચાર વિચાર પાળવા પડે. આચાર, આની અંદર 4 શબ્દ આવે છે. આ 4 કયા 4? તો એક આહાર શુદ્ધિ, બીજી છે વ્યવહાર શુદ્ધિ, ત્રીજી છે તનની શુદ્ધિ અને ચોથી છે મનની શુદ્ધિ. આ 4 પ્રકારે આપણે શુદ્ધ બનવું પડે, જેને આચાર વિચાર કહેવામાં આવે છે. જ્યાં સુધી આ 4 નો આચાર એટલે કે વર્તણૂકમાં અથવા તો આપણે એનું પાલન ન કરીએ ત્યાં સુધી ભક્તિ આપણી ફળીભૂત થતી નથી. આદિ અનાદિકાળથી આપણે ભક્તિ કરતા કરતા આવ્યા છતાં આપણે આ ભક્તિનો છેડો કેમ પ્રાપ્ત કરી શકતા નથી? કારણ કે આપણે આચાર વિચાર પાડતા નથી. એટલે આચાર વિચારનું બહુ જ મહત્વ હોવાને કારણે આજની તારીખમાં જે કંઈ આચાર વિચાર વિશે આપણે ચર્ચા કરીએ એમાંથી કંઈક પણ જો પાળવાનો પ્રયત્ન કરશો તો હું માનું છું ત્યાં સુધી આપણે ભક્તિ માર્ગની અંદર અવશ્ય સફળ થઈ શકીશું. આપણે પ્રથમ આહાર શુદ્ધિ લઈએ. આહાર શુદ્ધિની કેટલીક કથા
ભાગ 1ની અંદર જોઈ ગયા. છતાં અહીંયા આ વિષય આવ્યો છે એટલે એના વિશે પણ થોડીક વાત કરી લઈએ. આહારનો અર્થ થાય ખોરાક. ખોરાકની શુદ્ધિ. ખોરાકના 2 પ્રકાર છે. પ્રાણીજન્ય ખોરાક જેને માંસાહાર કહેવામાં આવે છે અને વનસ્પતિજન્ય જેને શાકાહાર કહેવામાં આવે છે. આ 2 ખોરાકમાં આપણે કયા ખોરાકનો ઉપયોગ કરવો? જગત કરતાએ દરેકનો આહાર નક્કી કરેલો છે અને એ નક્કી કરેલો આહાર જો આપણે લઈએ તો જ પવિત્ર બની શકીએ. અને જો જગત કરતાના કાયદા પ્રમાણે આપણે એનો અમલ ન કરીએ તો જગત કરતાના કાયદાનો આપણે ભંગ કર્યો કહેવાય. આપણા દેશનું નામ ભારત છે. ભારત દેશના જે કાયદા છે કાયદાનો ભંગ કરીએ એટલે ગુનો કહેવાય અને એ ગુનાની સજા ભોગવવી પડે. એમ જગત કરતાના પણ કેટલાક કાયદા છે, નીતિ નિયમો છે અને એ નીતિ નિયમોનો જો ભંગ કરીએ તો ગુનો કહેતો પાપ કહેવાય. હવે આપણે કેટલો આ આહાર બાબતમાં જગત કરતાના કાયદાનું પાલન કરીએ છીએ તે હવે જોઈએ. જગત કરતાએ માનવી માટે કયો ખોરાક નક્કી કર્યો? તો જે કોઈ જીભથી પાણી પીવે એમને માંસાહાર કરવાનો અધિકાર આપેલો છે. દાખલા તરીકે બિલાડી, કૂતરો, વાઘ, સિંહ, વરુ, રીંછ, ચિત્તો વગેરે. બોલો ભાઈ, આપણે જીભથી પાણી પીએ છીએ? ના. તો માંસાહાર કરવાનો અધિકાર માનવીને આપેલો નથી. એ આ બાબત ઉપરથી નક્કી થાય છે. દાખલો આપું હું તમને. બિલાડી જીભથી પાણી પીવે છે, એ માંસાહાર કરી શકે. એ કદાચ ઉંદરને મારે તો એને પાપ લાગતો નથી. જ્યારે આપણે ઉંદરને મારીએ તો પાપ લાગે. કેમ પાપ લાગ્યું? જગત કરતાના કાયદાનો ભંગ કર્યો. મેં તમને અગાઉ કહ્યું કે ભારત દેશના કાયદાનો ભંગ કરીએ એટલે ગુનો કહેવાય, એની સજા ભોગવવી પડે. એવી રીતે જગત કરતાના પણ કેટલાક કાયદાઓ છે ને કાયદાનો ભંગ કરીએ એટલે એને પાપ કહેવાય અને પાપનું પણ ફળ આપણે ભોગવવું પડે. એટલા માટે તો દિવ્ય પરમ ગુરુએ સ્વરચિત વિશ્વબોધ ચોસરા ગ્રંથને વિશે આ બાબતનો ખુલાસો કર્યો છે. નિબલ બકે સો નીચ કહાવત, સહાર બકે સોઈ સ્વામી, તૈસે મધુવા માસ બકન કી નીચી જાત નકામી. 4 વેદની અંદર માનવીનું 4 પ્રકારે વિભાજન કરેલું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. દિવ્ય પરમ ગુરુ આ જ્ઞાતિ જાતિમાં ઉતર્યા નથી. એમણે તો માનવ જાતનું 2 પ્રકારે વિભાજન કરેલું છે. શના ઉપરથી? ખોરાક ઉપરથી.
નિબલ ભખે સો નીચ કહાવત સહાર ભખે સોઈ સ્વામી. એટલે કે માંસાહાર કરે તે નીચ કહેવાય. પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય. નિબલ ભખે સો નીચ કહાવત સહાર ભખે સોઈ સ્વામી. જે કોઈ વનસ્પતિજન્ય ખોરાક જેને શાકાહાર કહેવામાં આવે છે એનો ઉપયોગ કરે એ માનવી ભલે પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, ઊંચ કહેવાય. દિવ્ય પરમ ગુરુએ જે કંઈ કહ્યું એ અદબદ કહેલું નથી. અદબદની તો ખબર છે ને. મેં આગળ એક દ્રષ્ટાંત આપ્યું હતું. રાજા રાણી કાળો વાવટો ફરકાવ્યો, રાજાએ પણ ફરકાવ્યો. આ અદબદ વાતનું મેં દ્રષ્ટાંત આગળ આપી દીધેલું છે એટલે આજની તારીખમાં હું આપતો નથી. યાદ રાખો, ધર્મ એ બોડી બામણીનું ખેતર નથી. તે જેમ બોલવું હોય એમ બોલાય અને જેમ વર્તવું હોય તેમ વર્તાય. આધ્યાત્મિક માર્ગની અંદર પણ એક સિદ્ધાંત કામ કરે છે અને એ સિદ્ધાંત મુજબ જો વાત થતી હોય તો સ્વીકારવાની, નહીં તો પછી ફેંકી દેવાની. કચરો કહેવાય. જેમ કે વિજ્ઞાન કેટલું સ્વીકારે? જે તે બાબતનો ટેબલ ઉપર પ્રયોગ કરે, એની અંદર જે તે બાબત જો નક્કી થાય એટલી વાત વિજ્ઞાન સ્વીકારે અને જો સાબિત ન થાય તો ફેંકી દે. કારણ વિજ્ઞાન પ્રાયોગિક સિદ્ધાંત આધારે ચાલે છે. વિજ્ઞાનનો પ્રાયોગિક સિદ્ધાંત છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ એક સિદ્ધાંત કામ કરે છે, જે સિદ્ધાંતનું નામ છે અનુમાન પ્રમાણનો સિદ્ધાંત. અનુમાન પ્રમાણનો સિદ્ધાંત એટલે શું? માનો કે સામે મકાન છે, મકાનની પેલી બાજુ અગ્નિ સળગે છે. અહીંથી અનુમાન કર્યું કે ત્યાં અગ્નિ હોવો જોઈએ, પણ ત્યાં અગ્નિ છે એનું પ્રમાણ શું? ધુમાડો. અગ્નિ દેખાતો નથી પણ ધુમાડો દેખાય છે, અને જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. એટલે આ અગ્નિ ભલે દેખાતો નથી પણ નક્કી થઈ ગયો અનુમાન પ્રમાણના સિદ્ધાંત ઉપર. એમ દિવ્ય પરમ ગુરુએ પણ જે કોઈ વાતો કરેલી છે બધી અનુમાન પ્રમાણના સિદ્ધાંત મુજબ કરેલી છે. આ જગતના કરતા કોણ છે એ પણ અનુમાન પ્રમાણના સિદ્ધાંત ઉપર આપણને વાત કરી. એમ અહીંયા ખોરાક એ બાબતની અંદર પણ અનુમાન સિદ્ધાંત ઉપર આપણને વાત કરેલી છે. આપણામાં એક કહેવત છે, અન્ન તેવો ઓળકાર. ભક્તિ માર્ગની અંદર અન્ન દોષ બહુ ભયંકર છે. અન્ન દોષ થવો જોઈએ નહીં. અને અન્ન દોષ શું થાય તો એનું પરિણામ શું આવે? મહાભારતની અંદર એક વાત આવે છે. મહાભારતની અંદર કૌરવ અને પાંડવોના વચ્ચે લડાઈ થઈ. 100 કૌરવો ખતમ થઈ ગયા, 5 પાંડવ રહ્યા ને જીતી ગયા. એ સમય દરમિયાન
શ્રી કૃષ્ણ પાંડવોને કહે છે કે ભીષ્મ દાદા બાણ સપ્યા પર પડેલા છે, તમારે જો ધર્મનું જ્ઞાન લેવું હોય તો કહેશે એમની પાસે જાઓ, વિનંતી કરો, જો તમને બે શબ્દો કહેતો. 5 પાંડવો અને 6ઠી દ્રૌપદી ભીષ્મ દાદા પાસે જાય છે. 2 હાથ જોડી વંદન કરી ભીષ્મ દાદાને વિનંતી કરી કે દાદા અમને ધર્મના 2 શબ્દો કહેતા જાઓ. એ વખતે ભીષ્મ દાદા ધર્મ વિશે જે કંઈ જાણતા હતા એની એમણે વિગતે વાત કરી. અંતમાં ભીષ્મ દાદાએ 5 પાંડવ અને 6ઠી દ્રૌપદીને કહ્યું કે હવે તમારે મને કંઈ કહેવું છે. એ વખતે 5 પાંડવ તો ભાઈ કંઈ ના બોલ્યા, પણ પેલી દ્રૌપદી બોલી, દાદા જે વખતે મારું વસ્ત્રાહરણ થતું હતું, મારો ચીર ખેંચાતો હતો, એ વખતે આ જ્ઞાન ક્યાં ગયું હતું? સચોટ પ્રશ્ન. દાદા જવાબ આપે છે, બેટા એ વખતે હું કૌરવોનું અન્ન ખાતો હતો, એટલે કહી શકતો નહોતો. આજની તારીખમાં કૌરવોનું જે અનાજ ખાધું એમાંથી જે લોહી બન્યું એ આ બાણ સપ્યા પર પોળવાથી બધું નીકળી ગયું, અને આજની તારીખમાં હું પવિત્ર થઈ ગયો. એથી કરીને કે આ જ્ઞાન હું કથી શક્યો. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર અન્ન દોષ બહુ ભયંકર છે. ધર્મને સૂજવા દેતો નથી. અનીતિનું અનાજ ખવાય નહીં. આજની તારીખમાં હું માનું છું ત્યાં સુધી લગભગ અનીતિનું અનાજ આપણે ખાઈએ છીએ, લગભગ. અને એવું અનાજ ખવડાવીને બાળકોનો મોટો કરીએ છીએ, એટલે બાળકો કયું કરતો? આ બાળકો કયું કેમ કરતો નથી, કયામાં કેમ રહેતો નથી. અન્ન દોષ લાગેલો છે, બહુ ભયંકર. તમને કથા સામાન્ય લાગતી, પણ મારી દ્રષ્ટિએ તો આનું મૂલ્ય ઘણું ઊંચું છે. એટલે નિબલ બખેસો નીચ કહાવત સહાર બખેસો સ્વામી, તૈસે મધુઆ મોસ બખન કી નીચી જાત નકામી. આ વાતને સાબિત કરવા માટે દિવ્ય પરમ ગુરુ અહીંયા એક પ્રમાણ આપે છે. 14 લાખ પ્રકારનો પંખીડો, 2 પંખી સફેદ, હંસ અને બગલો, બંનેના ખોરાકમાં ભેદ. દિવ્ય પરમ ગુરુ એ ચોસરાની અંદર જ ખુલાસો કરે છે. હંસ બખત મુગતા ફળ મોતી, મચ્છ મેઢક બગચારા, જે जिनकी जाति जम तम तिनका आहारा. હંસનો ખોરાક શું છે કે માન સરોવરનો મોતીનો ચારો ચરે છે, એટલે કે ઉત્તમ પ્રકારનો ખોરાક છે. પેલા બગલાનો ખોરાક શું છે? માછલો અને ડેડકો, મચ્છ મેઢક બગચારા. એનું પરિણામ શું આવ્યું? हंस लहत देवन की गतियां
सौ बग को नव सोजे ते भुंडो अपराधे अंधो बो चटकाय न बोजे। जेनो खोराक ऊंची कोटीनो छे, जे मानसरोवरनो मोतीनो चारो चरे छे, ए मृतलोकનું પંખી જેનું નામ છે હંસ, એને આ મૃતલોકમાંથી બળતી મળીને દેવલોકનું વાહન બન્યું. એનો ખોરાક ઊંચ છે એટલા માટે બળતી મળી, અને જેનો ખોરાક નીચ છે એવા બગલાને બળતી તો મળતી નથી, પણ એ મૃતલોકના માનવ એને પથરા મારે છે. કેમ? એનો ખોરાક નીચ છે. આ બાબતનો ખુલાસો કરવા માટે, વિશેષ ખુલાસો કરવા માટે હું તમને એક ઇતિહાસની અંદરથી દ્રષ્ટાંત આપેલું છે, પણ આ વિષય નીકળ્યો છે એટલે એ દ્રષ્ટાંત હું તમને ફરીથી કહું છું. આપણા દેશનું નામ ભારત. જે વખતે દિલ્હીની ગાદીએ અકબર બાદશાહ હતો, એ વખતે આ ભારત દેશની અંદર વટાર પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલતી હતી. હિન્દુઓને મુસલમાન બનાવવાની આ પ્રવૃત્તિ ચાલતી હતી. વટાર પ્રવૃત્તિ, વટલાવાની પ્રવૃત્તિ ચાલતી હતી. પરંતુ કહેવાય છે કે એ સમય દરમિયાન ભારત દેશની અંદર બે મહાન પુરુષો થયા જેમણે આ વટાર પ્રવૃત્તિ અટકાવી. ઇતિહાસ તો એમ કહે છે કે કદાચ આ બે મહાન પુરુષો જો એ સમય દરમિયાન ના થયા હોત તો ભારત દેશ તમામ સલામ આલુકમ થઈ ગયો હોત. સલામ આલેકુમ એટલે ખબર છે ને, મુસલમાન બની ગયા. એક પણ હિન્દુ આજની તારીખમાં હોત નહીં, એવું ઇતિહાસ કહે છે. આ બે મહાન પુરુષો કોણ? તો ઉત્તરની અંદર મહારાણા પ્રતાપ થયા અને દક્ષિણમાં છત્રપતિ શિવાજી થયા. આ બે મહાન કેમ? એમની માતાઓ મહાન હતી. માતા ધારે તો શ્રવણ પણ પકવે, અને માતા ધારે તો જેસલ જાડેજો એ પકવી. એટલા માટે તો માતા વિશે એક સુવાક્ય દરેક શાળાની અંદર લખેલું હોય છે. શું લખેલું હોય છે? તમે કદાચ પ્રાથમિક શાળામાં જાઓ તો આ સુવાક્ય હશે જ ત્યાં. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. 100 શિક્ષકો એક બાળકને ન શીખવી શકે એટલું એક માતા શીખવી શકે. એટલી બધી તાકાત માતાની અંદર રહેલી છે. જો માતા એ તાકાતનો ઉપયોગ કરે તો. આજની તારીખમાં માતાઓ બાળકો તો ઉછેરે છે, મોટા કરે છે, પણ એ થિયરી કંઈક જુદી જ છે. આજની માતાઓ બાળકોને કઈ થિયરીથી ઉછેરે છે? સારું સારું પહેરાવવું અને સારું સારું ખવડાવવું. બીજી કોઈ બાબતમાં ધ્યાન આપવામાં આવતું નથી. આજની તારીખમાં મારે તમને છત્રપતિ શિવાજીની માતા, જેમનું નામ હતું જીજાબાઈ, એ જીજાબાઈએ આ છત્રપતિ શિવાજીને કઈ થિયરીથી ઉછેર્યા હતા તે જોઈએ. છત્રપતિ શિવાજી જ્યારે કોઈ દેશ ઉપર ચઢાઈ કરે, જીતીને આવે, એટલે માતા જીજાબાઈને પોતે જાતે સમાચાર આપવા જાય.
માતાની સમક્ષ બે હાથ જોડીને કહે કે માતા, હું ફલાણો દેશ જીતીને આવ્યો. એ વખતે માતાની આંખમાં ભાઈ આંસુ આવે. એક વખત આવા સમાચાર આપ્યા તો પણ માતાની આંખમાં આંસુ આવ્યો, બીજી વખત પણ આવા સમાચાર આપ્યા તો પણ આંસુ આવ્યો. આંસુના બે પ્રકાર હોય છે, સુખનો અને દુઃખનો. દુઃખનો આંસુનો તો દરેકને અનુભવ છે, એટલે મારે કોઈ કહેવું નથી. સુખનો આંસુ, સુખનો આંસુ હોય. હા, એકનો એક દીકરો 20 વર્ષે અમેરિકાથી આવતો હોય તો આવતા પોતાના બાળકને માતા આવ બેટા એટલું બોલી શકે નહીં, ઊભી ઊભી રડે. આ હરખનો આંસુ કહેવાય, આ સુખનો આંસુ કહેવાય. છત્રપતિ શિવાજીએ વિચાર્યું કે હું સારા સમાચાર આપું છું, શુભ સમાચાર આપું છું, એટલે કદાચ આ હરખનો આંસુ હશે. ચોથી વખતે આવા શુભ સમાચાર આપવા માટે છત્રપતિ શિવાજી જાતે જાય છે. બે હાથ જોડીને માતા જીજાબાઈને કહે છે કે હું ફલાણો દેશ જીતીને આવ્યો. માતાની આંખમાં આંસુ આવ્યો. છત્રપતિ શિવાજીએ વિચાર્યું કે વારે વારે માતા કેમ કેમ કરીને રડે છે. આજે તો એમને પૂછી જ નાખ્યું કે માતા, હું તમને શુભ સમાચાર આપું છું, તમે કેમ રડો છો કે. એ વખતે જીજાબાઈ શું જવાબ દે છે સાંભળજો. બેટા, તું લડે છે પણ સામી સાથી લડતો નથી, એનું મને દુઃખ છે. અને તું સામી સાથી કેમ લડતો નથી એનું કારણ હું છું. ભારત દેશની કોઈ માતાની આ પ્રમાણેની કહેવાની તાકાત ખરી કે આ મારો દીકરો ચોર પાક્યો એની જવાબદારી મારી છે, આ લોચ્યો પાક્યો એની જવાબદારી મારી છે, આ કાળા બજારીઓ પાક્યો એ જવાબદારી મારી છે. ભારત દેશની કોઈ માતાની તાકાત ખરી આવું કહેવાની? નહીં. કેમ? કારણ કે ચોર કેવી રીતે બન્યો છે, લોચ્યો કેવી રીતે બન્યો છે, જુગારીઓ કેમ કરીને બન્યો છે એની માતાને ખબર નથી. પછી કેમ કરીને કહી શકે? અહીં તો જીજાબાઈને ખબર છે કે તું સામી સાથીએ કેમ લડતો નથી. સામી સાથીએ ના લડવું એ કાયરનું કામ છે, એને સુરવીર કહેવાય નહીં. અને કાયર દીકરો એ પણ માતાને કલંક છે. છત્રપતિ શિવાજી કહે છે કે વાત સાચી જ તમારી, હું સામી સાથીએ નથી લડતો. આ મારો કહે છે એક અવગુણ છે. કારણ કે છત્રપતિ શિવાજીને લડવાની થિયરી હતી છાપો મારવાની. છાપો મારવી એટલે ઓચિંતાના તૂટી પડવું. કોઈ દેશનો રાજા એમના પર ચડાઈ કરે, લાવ લશ્કરી લઈને આવે, પડાવ નાખે. છત્રપતિ શિવાજી શું કરે? પોતાના ચુનંદા સૈનિકો લઈ રાત્રે એમના પર તૂટી પડે અને પેલાનું ખેદાન મેદાન કરી નાખે. એટલે પેલો હોય બીજા દિવસે ડેરા તંબુ લઈને રવાના. આ શૂરવીરતાનું નિશાન નથી. લડાઈના પણ કેટલાક નીતિ નિયમો હોય છે. એમ જેમ તેમ કાપા કાપી કરવાની નથી હોતી. તલવાર વાળો હોય તલવારવાળા સામે લડે, ભાલાવાળો હોય ભાલાવાળા સામે લડે, ઘોડેસવાર હોય ઘોડેસવાર સામે લડે, રથવાળો હોય રથવાળા સામે લડે, અને રાજા રાજા સામે લડે. આ એની થિયરી હોય છે. પણ આમાંનું કશું જ પાલન છત્રપતિ શિવાજી કરે નહીં.
છત્રપતિ શિવાજી કહે છે કે વાત તો સાચી છે, હું કોઈ નીતિ લડાઈના જે નીતિ નિયમો છે એમાંનું હું કોઈ પાલન કરી શકતો નથી, પણ આ મારામાં અવગુણ દાખલ થયો એની જવાબદારી તમારી કેમ કરીને. એ વખતે જીજાબાઈ શું કહે છે, બેટા તું જ્યારે નાનો હતો માત્ર સ્તનપાન જ કરતો હતો, એકાદ મહિનાના છત્રપતિ શિવાજી હશે. એ સમય દરમિયાન એક દિવસ તને દાસીને રાખવા માટે આપ્યો ને હું સ્નાન કરવા ગઈ. સ્નાન કરતો વાર થઈ, તું રડવા લાગ્યો. હવે આ બે તો છત્રપતિ શિવાજી રડે, રાજકુંવર કહેવાય, રડવા દેવાય નહીં. તારે ધોલ મારીને છાના પણ રખાય. આપણું બાળક હોય તો કદાચ એકાદી ધોલ પણ મારી દે, પણ આ તો રાજકુમાર છે, જો ધોલ મારેલી જાણે તો માથા ધડ ઉપર મસ્તક રહે નહીં. રડતા પણ રખાય નહીં. એટલે મૂળ દાસી એ પણ માતા તો ખરી ને, એટલે માતાને આટલું કમસે કમ જ્ઞાન તો હોય જ. રડતા બાળકને બંધ કરવું હોય તો સ્તનપાન કરાવવું, રડતું બાળક બંધ થઈ જાય. યાદ રાખજો, મોદું હોય તો ના થાય. પણ તમારા મનમાં એમ થાય કે આ તો પેલા ધોળી ટોપી વાળા કહેતા હતા પણ મેળ પડતો. ભૂખ્યું થયું હોય તો બંધ થાય, બાકી મોદું થયું હોય તો બંધ થાય નહીં. એને દવાખાને લઈ જવું પડે. એટલે આ પેલા રડતા છત્રપતિ શિવાજીને બંધ કરવા માટે દાસી પોતાનું સ્તનપાન કરાવવા લાગી. થોડુંક સ્તનપાન થયું હશે અને જીજાબાઈ સ્નાન કરીને બહાર નીકળ્યો. બહાર નીકળતોની સાથે છત્રપતિ શિવાજીને દાસીનું સ્તનપાન કરતા જોયા. દોડતા સ્તનપાન કરતા છત્રપતિ શિવાજીને ખેંચી તો લીધા, પણ આ દાસીનું દૂધ છત્રપતિ શિવાજીના પેટમાં ગયું એનું શું? માતા જીજાબાઈ કહે છે, આ દાસીનું દૂધ તારા પેટમાં ગયું અને આ અવગુણ તારો પેટ. દાસીના દૂધમાં અને રાજરાણીના દૂધમાં આટલો ફેર હશે ભાઈ? વિચાર તો કરો. મારું કેવું છે, અન્ન દોષનું શું પરિણામ આવે છે? આપણે એની ગણતરી મોડીએ. દાસી એ પણ માનવી અને જીજાબાઈ એ પણ માનવી, પણ આનો હોદ્દો દાસીનો છે અને આનો હોદ્દો રાજરાણીનો છે. કોઈ પણ જગ્યાએ ડાયરો હોય તો સાંભળવા જજો. એ ડાયરો કરનાર જો હોશિયાર હશે તો એ તમને આ બાબતનો ખુલાસો કરશે કે રાજકુમાર ક્યાં પાકે? જે સ્ત્રીની પગની પાની પણ દેખાય નહીં ત્યાં આગળ રાજકુમાર પાકે, બાકીના બધા ફટૈયા. એટલે અહીંયા આ રાજરાણી છે, આ દાસી છે. આ દાસીના દૂધમાં અને જો રાજરાણીના દૂધમાં આટલો તફાવત પડતો હોય તો આજની તારીખમાં મારી બહેનો બાટલીમાં ભરીને ભેંસનું પોઈશે તો એ દીકરા કેવા પાકે? જાનવરનું. આ તો માનવીનું નથી. પેલું તો માનવીનું છે, આ માનવી છે, આ માનવી છે, પણ પેલું તો જાનવર છે. ભેંસનું દૂધ છે એના બચ્ચા માટે, કો તો પાડી કો તો પાડો.
એમાં પાડી જો પીવે તો ફરથી દૂધ આપે, પણ જો પેલો માજન પાકે તો નાનો હોય ત્યાં સુધી સોંકળે બાંધેલો રહે અને મોટો થાય એટલે બારે વાટ. એમ અહીંયા પણ આજની તારીખમાં પણ જો કદાચ તમે આ બાટલીનો પ્રયોગ કર્યો હશે તો ધોળો થશે, તાણે ખબર પડશે. અત્યારે તો ખબર પડશે નહીં. જાનવરનું દૂધ પાઈ જે બાળકો મોટા કરવામાં આવે છે એ બાળકો કયામાં ક્યાં સુધી રહે છે? જ્યાં સુધી તમારા રોટલા ખાવાશે ત્યાં સુધી. જ્યાં રોટલા ઘડનારી વરગાડી નથી, પછી આવજો ને હું કોણ ને તું કોણ. પછી આજની માતાઓ પાછી બળકા પાડશે, મેં મારું સ્તનપાન કરાવી અને તને મોટો કર્યો ને તું મારું કયું કરતો નથી. એ વખતે સણસણ તો જવાબ આવશે. બહુ ટેં કરશો નહીં, તમારા દૂધના રૂપિયા ગણી લ્યો. આ તમારો દીકરો બોલતો નથી, પાડીનો ભાઈ બોલે છે. જે વખતે આ બાટલીઓ નહોતી, હું માનું છું ત્યાં સુધી 50 વર્ષ પહેલા બાટલીઓ નહોતી. એ વખતે ગયડા ઘર પણ નહોતો. કેમ? દીકરા માતા પિતાના કયામાં રહેતા હતા. કેમ? એ વખતની માતાઓએ પોતાના હૈયાનું હેત પાયેલું છે. એટલે ગયડા ઘરની એ વખતે જરૂર નહોતી. એવા સમય દરમિયાન શ્રવણ પાકેલા, શ્રવણ જેવા જો દીકરા પકાવવા હોય તો હૈયાનું એ તો પાજો, નહીં તો પછી આ દશા આઈને ઊભી રહેશે. એટલે દિવ્ય પરમ ગુરુએ જે કહ્યું કે નિબલ ભકેશો નીચ કહાવત સહાર ભકેશો સ્વામી, તૈસે મધુઆ મોસ બખન કી નીચી જાત નકામી. માંસ ભક્ષણ કરે એ માનવી કહેવાય નહીં, જાનવર કહેવાય. અને એ જાનવર કેવું? પાછું હિંસક જાનવર. જેટલો જીભથી પાણી પીવે એ બધા જાનવર હિંસક હોય છે. એમ આજની તારીખમાં પણ કોઈ પણ માનવી જો માંસાહારનો ઉપયોગ કરે તો એ હિંસક જ પાકે. અને જે હિંસક હોય એનામાં દયા હોય नहीं, तो दया धर्म का मूल है और दया तो छे नहीं, तो पछीनी पासे धर्म पण होय नहीं. दया धर्म का मूल है. पर दया कोनाમાં હોય? જે શુદ્ધ શાકાહારી હોય એમાં, માંસાહારમાં ના હોય. એટલે તૈસે મધુઆ મોસ બખન કી નીચી જાત નકામી. દિવ્ય પરમ ગુરુ એક મોટો ગ્રંથ લખ્યો છે, વધારામાં વધારે ચોપાઈ વાળો, જેનું નામ છે વિશ્વ બ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ. એમણે આ બાબતનો ક્યાં આગળ પણ ખુલાસો કર્યો છે. મારું જ્ઞાન કે છે કોના માટે? માનવી માટે. મારું જ્ઞાન માનવી માટે છે. દેખાતો હોય માનવી, પણ એની અંદર જો પશુના આચાર હોય તો એને હું કહેશે માનવી કહેતો નથી. અને આ પશુ સમાન જે માનવી હશે એને મારું જ્ઞાન નહીં સમજાય. એ મારું જ્ઞાન કદાપી નહીં સમજી શકે. મારું જ્ઞાન કે છે માનવી માટે છે. એટલે અન્ન દોષ બહુ ભયંકર છે. એટલે અન્ન દોષ કદાપી થવો જોઈએ નહીં. કદાચ થઈ ગયો હોય, ચાખી ગયા હોઈએ તો જાગ્યા તો થી એને તિલાંજલિ આપી દેવી.
એટલે આ આહાર શુદ્ધિ થઈ. આહાર શુદ્ધિની સાથે સાથે અહીંયા આ ચોપાઈની અંદર એક બીજો પણ ખુલાસો કરવામાં આવેલો છે, વ્યસન. કહેશે મધુવા. મધુ એટલે મદ્યપાન, મદ્યપાન એટલે દારૂ. ભયંકરમાં ભયંકર દારૂ. હા, આનાથી ભયંકર આ જગતમાં કોઈ ચીજ જ નથી. દારૂ શામાંથી બને ભાઈ? ઓરિજિનલ દારૂ શામાંથી બનતો? મહુડોમાંથી બનતો. મહુડો શાના ઉપર આવે? અત્યારે હું માનું છું સિઝન છે એની. અત્યારે હાલ સિઝન ચાલે છે આ મહુડોથી. જેના ઉપરથી મહુડો પડતો હોય એ મહુડાને આજની તારીખમાં જઈને જોઈ આવજો. એના ઉપર મહુડો આવે એટલે એક પાન એના પર હોય નહીં. નાગો. મહુડો નાગો થઈ જાય, પાન વિનાનો થઈ જાય. અને આ મહુડોનો અર્ક જે ઉપયોગ કરે એ પણ નાગો થઈ જાય જગતની અંદર. એને કોઈની શરમ હોય? અને ન શરમ શું કરે છે તમે જુઓ ને. ઊભી બજારમાં ગાળો કાઢતો કાઢતો હેડ્યો જતો હોય છે. કોણ માન, કોણ બેન, કોણ દીકરી, એના મન કંઈ જ હોતું નથી. એટલે મધુવા એટલે મદ્યપાન. મદ્યપાન એ પણ એક વ્યસન છે. આ મદ્યપાન નીકળ્યું ક્યાંથી? આ મદ્યપાન આવ્યું ક્યાંથી આ જગતની અંદર? તો કહેવાય છે કે દેવો અને દાનવોએ ભેગા મળી સમુદ્ર મંથન કરેલું, સમુદ્રને વલોવેલો. એની અંદરથી 14 રતન નીકળ્યો. દેવો અને દાનવોએ આ સમુદ્ર મંથન કરતો પહેલો એક શરત કરેલી કે જે કંઈ નીકળે અડધું અડધું વેચી લેવાનું. આમે પાછા દાનવો પાછા મોટા દિલના, એટલે અડધું નથી વેચતા, પણ મોટા દિલના. એટલે લક્ષ્મીજી નીકળ્યો એટલે વિષ્ણુ લઈ જા, પણ કંઈ બોલ્યા નહીં. આમ જેને આપણે દારૂ કહીએ છીએ એ 14મું રતન છે. અને 14મા રતનની તો તમને સારી રીતે ખબર હશે. અને ખબર ના હોય તો પોલીસ ખાતાનું મળજો. એ રાખે છે 14મું રતન. આ પણ 14મું રતન. આ મદ્યપાન ક્યાંથી નીકળેલું? સમુદ્ર મંથનમાંથી નીકળેલું. એ દેવોએ તો હાથ ના લગાવ્યો. પેલા દાનવો લઈને દોડ્યા. પેલા દેવો કે આપણા જોઈતું નથી. આજની તારીખમાં આનો ઉપયોગ કરે એ રાક્ષસ કહેવાય, દાનવ કહેવાય, દેવ કહેવાય નહીં. હવે આ તો મદ્યપાનની વાત કરી, એ પણ એક પ્રકારનું વ્યસન છે. એવો ને એવો જગતની અંદર ઘણા પ્રકારનો વ્યસન છે. કેટલોક તેજ વ્યસન છે, કેટલોક હળવો વ્યસન છે. ભક્તિ કરવી હોય તો આમાંનું એક પણ વ્યસન હળવું કે તેજ ના હોવું જોઈએ. તેજ વ્યસન કયો? દારૂ, ચરસ, ગોંજો, અફીણ, આ તેજ વ્યસન. હલકો વ્યસન કયો? હળવો વ્યસન કયો? ચા, બીડી, તમાકુ અને છીંકણી. આપણે જોઈએ એ વિશે આનામાં કેટલી તાકાત છે. માનો કે એક ભાઈ ખૂબ બીડી પીવે. એક દિવસ આ ભાઈ ખેતરમાં ગયા, બીડી સાંભળી, ખિસ્સામાં હાથ નાખ્યો તો બીડી નહીં, ભૂલી ગયેલા. આજુબાજુના ખેતરોમાં તપાસ કરી તો કોઈ આવ્યું પણ નહોતું.
એટલે ઉછીની પાછીની પણ થઈ શકે એમ નથી. આ બીડીની તલપ એવી લાગેલી કે રહેવાતું પણ નથી. એટલે બીડી હવે પીવી હોય તો ક્યાં જવું પડે? ઘેર. બીડીની લંબાઈ કેટલી? 3.5 અગર. કાયાનું વજન કેટલું? 3.5 મણ. આ 3.5 મણની કાયાને 3.5 અગરની બીડી ખેતરમાંથી ખેંચીને ઘેર લાઈન ઊભી. સાડા 3 મણ વજન ખેંચે છે, છતાં આપણે એને હળવી કહીએ છીએ. બીજા બધા આચાર વિચાર તો તમારો પાળવા હોય તો પાળજો, ના પાળવા હોય તો કોઈ નહીં, પણ તમારે આ વ્યસનનું મૂકવું પડશે. હળવું પણ વ્યસન કે પછી તે જ વ્યસન, આ વ્યસનમાંથી પહેલી મુક્તિ તમારી જાતે તમારે મેળવવી પડશે. જ્યાં સુધી આપણે આ સંસાર સાગરની અંદરથી આ વ્યસનમાંથી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી પરમ ગુરુ કદાપી કૃપા નહીં કરે. કારણ વ્યસન ના કરીએ તો શું થાય છે ભાઈ? તમને અનુભવ જ છે બધાને. માથું ચડે, લમણા દુખે, કશું ચેન પડે, કામ કરવાનું મન થાય નહીં. સારું, આ તો તમારી પરિસ્થિતિ સારી છે, તમારું શરીર સારું છે તો તમે આજની તારીખમાં વ્યસન કરી શકો છો. પણ છેલ્લા દિવસે, જે દિવસે ચમચી પાણી મુખમાં નહીં ઉતરે એ દિવસે આ રકાબી ભરીને ચા કેવો રેડશો? અને જો ચા નહીં પીવો તો શું થાય છે? આજની તારીખમાં જે થાય છે એ છેલ્લા દાડા પણ એ જ થવાનું. એ દિવસે પછી આ ભક્તિ સાંભળશે નહીં, એ દિવસે ચા સાંભળશે. અને મળતી વખતે જો તમને કોઈ વ્યસન સાંભળશે તો માની લેવાનું 100% નહીં, તમે કયો એટલા ટકા અધોગતિ. પણ તમે ભલે ગમે એટલી ભક્તિ કરી હોય, આખી જિંદગી સુધી કદાચ પલોઠી વાળીને એક જ જગ્યાએ સ્થિર બેસી અને તમે ભક્તિ કરી હોય, પણ જો તમારી પાસે એક પણ વ્યસન હશે તો આ ભક્તિ નિષ્ફળ. કારણ જે વખતે અંશ આ શરીર છોડે એ વખતે જો એની દ્રષ્ટિ આગળ દોડે તો માલિક મળે, અને જો પાછળ રહી જાય તો અધોગતિએ જાય. કોઈને ચામાં પાછળ દ્રષ્ટિ રહી જાય, કોઈને બીડીમાં રહી જાય, કોઈને દીકરામાં રહી જાય, કોઈને દીકરીમાં રહી જાય. આ બધા અધોગતિએ 84ની મોય. ભલે પણ તમે ગમે એટલી ભક્તિ કરી હોય, ગમે એટલી મહેનત કરી હોય, બધું જ વ્યર્થ. કર્યું કાર્યું બધું ધૂળ. આપણે પાણી શેમાં ભરીએ છીએ ભાઈ? માટલીમાં. હવે નીચે કાણું હોય અને તમે ગમે એટલું પાણી રેડો તો માટલી ભરાય ક્યારે? ભરાય ખરી, પણ થોડા ટાઈમમાં. કેમ? કાણું છે. એમ આ વ્યસન એ ભક્તિનું કાણું છે. તમે ગમે એટલી ભક્તિ કરશો પણ આ કાણામાં થઈને નીકળી જવાની. એટલા માટે દિવ્ય પરમ ગુરુએ આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. નિબલ ભખે સો નીચ કહાવત, સહાર ભખે સોય સ્વામી, તૈસે મધુઆ મોસ ભખન કી નીચી જાત નકામી. આ તો પરમ ગુરુની મેં તમને વાત કરી, પરંતુ કબીર સાહેબ એક શાખી લખેલી છે ભાઈ આ બાબતનો ખુલાસો કરવા માટે. માંસ મછલી ખાત હૈ, सूरा पान शु हेत, वो नर नर के जाएगा मात पिता सहित. જે કોઈ માંસ માછલી ખાય છે, સુરાપાનનો અર્થ થાય દારૂ. વ્યસન જ સમજી લેવાનું. માંસ મછલી ખાત હૈ, સુરાપાન શુ હેત, એના પ્રત્યે જેને હેત છે,
માંસ, માછલી અને વ્યસન પ્રત્યે જેને હેત છે, વો નર નરકે જાયગા. ભલે ભક્તિ કરતો હોય, એકલો નહીં જાય, એના માતા પિતા હાથે બધું લઈને જશે નરકમાં. કેમ? બાળકને જન્મ આપવાથી માતા પિતા છૂટી શકતો નથી. તમે જેને જન્મ આપ્યો એ વ્યસન ન કરે એની માતા પિતાએ કાળજી રાખવાની છે. અને કાળજી જો ન રાખે તો પછી એ ગુના બદલ એ બાળકની સાથે માતા પિતા પણ નરકે જાય છે. કેટલી કડક ચરી! ચરી શું ચીજ છે સાંભળી લેજો. આનાથી પણ કડક એક સાખી પાછી લખી કબીર સાહેબે. તિલ ભર મછલી ખાય કે, આખી નહીં તલ ભર મછલી ખાધામાં આવેલી હોય. તિલ ભર મછલી ખાય કે કરે કોટી ગૌ કે દાન. તલ બાર માછલી ખાધા પછી કરોડો ગાયોનું દાન કરે. મર્યા પછી કાશી જઈ કરવટ મિલાઈ. આપણે સિદ્ધપુર હરાવા જઈએ છીએ, પણ કદાચ કાશી જઈને હરી આવે તો બી નરકની દાન. આ મહાપુરુષોનો વચનો છે, યાદ રાખજો. આપણે મહાપુરુષોથી મોટા નથી. કોકના મનમાં એમ પણ થતું હશે, કાં તો ધોળી ટોપીવાળા કહેતા હૈ और हम सुनता है, પણ યાદ રાખો છેલ્લા દિવસે આ વાત યાદ આવશે. અને એ દિવસે શું પરિસ્થિતિ થશે એ તો મેં તમને વિગતે વાત કરી છે, તે એના વિશે કંઈ કહેતો નથી. એટલે આહાર શુદ્ધિ થયા પછી તનની શુદ્ધિ. તન કહેતો શરીર. શરીરને શુદ્ધ કરવાનું છે ભાઈ. શરીરને શુદ્ધ કરવા માટે શું કરવું પડે? સ્નાન કરવું પડે. શાસ્ત્રની અંદર એક શ્લોકની અંદર ઉલ્લેખ કરેલો છે, 100 કામ મૂકીને ખાવું. આટલું ખાવાનું મહત્વ. તમારા લિસ્ટની અંદર 100 કામ લખેલો હોય, પણ સમય થાય એટલે ખાઈ લેવું. 1000 કામ મૂકીને નાવું. ખાવા કરતો પણ નાવાનું મહત્વ વધારે છે. આપણે તો કદાચ જો ચા તૈયાર થઈ હોય તો નાવાનું ફૂંકી લઈએ. નાવા કરતો ખાવાની ઉતાવળ વધારે. 100 કામ મૂકીને ખાવું, 1000 કામ મૂકીને નાવું. ખાવા કરતો નાવાનું વિશેષ મહત્વ. પણ ક્યારે? ભોર ભયે પ્રગટે જબ ભાનું, સાવધાન થાવું કરી સ્નાનું. ભોર ભય એટલે કે વહેલી સવાર. વહેલી સવાર એટલે સૂર્ય ઉગે એના પહેલો. સૂર્ય ઉગે એના પહેલો સ્નાન કરવાથી એ સ્નાન દૈવી સ્નાન કહેવાય છે. અને આવું સ્નાન કરવાથી આ શરીર આખો દિવસ સ્ફૂર્તિમય રહે છે, મન પણ મૂળમાં રહે છે અને દિવસ સફળ થઈ જાય છે. ભોર ભય પ્રગટે જબ ભાનું, સાવધાન થાવું કરી સ્નાનું. પરમ ગુરુએ જ ઉલ્લેખ કરેલો છે આ બાબતનો. સૂર્યોદય પછી જો સ્નાન કરવામાં આવે તો એ સ્નાન રાક્ષસી સ્નાન કહેવાય છે. આ સ્નાન કરો તો શું ને ના કરો તો શું? આ શરીર પવિત્ર બનતું નથી.
આ શરીરમાં સ્ફૂર્તિ પણ આવતી નથી, આખો દિવસ મન મૂળમાં આવતું નથી, આખો દિવસ નિષ્ફળ. એટલે ખાવા કરતો સ્નાન કરવાનું મહત્વ અતિશય છે. આ બાબતનો પુરાણોની અંદર પણ એક ઉલ્લેખ કરેલો છે. જો કે તમે જાણતા તો હશો, છતાં પણ આ વિષય નીકળ્યો છે એટલે તમને કહી દઉં. જે વખતે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, માનવો પણ ઉત્પન્ન થયા, એ વખતે માનવોને ખબર નહોતી કે કેટલા વખત ખાવું અને કેટલા વખત નાવું. એટલે બધા માનવો ભેગા થઈ અને કૈલાસમાં ગયા. તો કૈલાસના દરવાજે ભાઈ નંદી ઊભો રહેલો ચોકીદાર તરીકે. પેલા માનવને કે ખડે રહો, અંદર જવાનું નથી, તમારે શું કામ છે કહો. પેલા માનવોએ કહ્યું કે અમારે તો બીજું કંઈ લોબું પોળું જાણવું નથી, પણ શિવજીને એટલું પૂછી આવો કે અમારે કેટલા વખત ખાવું અને કેટલા વખત નાવું. સારું કે અહીં ઉભા રહો. નંદી અંદર ગયો, શિવજીની વાત કરી. શિવજીએ કહ્યું 3 વખત નાવું અને 1 વખત ખાવું. પેલો નંદી ત્યાંથી નીકળ્યો બોલતો બોલતો, કારણ કે ભૂલી જવાય તો. એટલે 3 વખત નાવું, 1 વખત ખાવું, 3 વખત નાવું, 1 વખત ખાવું, એના બદલે શું થઈ ગયું? 3 વખત ખાવું અને 1 વખત. પેલા માનવોને આવીને શું કહે છે? શિવજીનો આદેશ છે કે 3 વખત ખાવું અને 1 વખત નાવું. પેલા માનવો તો ભાઈ પૃથ્વી પર આવી ગયા. કોઈ કારણસર પેલો નંદી અંદર ગયો શિવજી પાસે. શિવજીએ પૂછ્યું, અલ્યા પેલા માનવોને શું કહ્યું તું? એટલે કે 3 વખત ખાવું અને 1 વખત. અલ્યા 3 વખત ખાશે તો અનાજ ક્યાંથી લાવશે? જા, મૃતલોકની અંદર તું બળદ થા. નંદી એટલે બળદ, બળદ થા અને એ જમે, એ ખાય એટલું અનાજ જઈને પકવી આય. ત્યારનો બિચારો આ નંદી બળદ થઈ અને માનવોનો તરીલો તાણે છે. એટલે નાવું, નાવાનું બહુ મહત્વ. એટલે સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. એટલે અવશ્ય સ્નાન કરવાનું. પણ હું માનું છું ત્યાં સુધી સૂર્યોદય થાય એના પહેલો તો એ જ સ્નાન કામમાં આવશે. પણ હું માનું છું ત્યાં સુધી લગભગ સૂર્યોદય પહેલો આપણે સ્નાન કરતા નથી. એથી કરીને આપણને આ જ્ઞાન પણ થતું. જ્યાં સુધી આ કાયા પવિત્ર ન થાય ત્યાં સુધી પવિત્ર ભક્તિનો એની અંદર વાસ થઈ શકતો નથી. કાયાને પવિત્ર કરવી હોય તો આપણે સ્નાન કરવું પડે. પણ સ્નાન કરતો પહેલો એક ક્રિયા કરવાની છે અને સ્નાન કરતો પણ અતિ મહત્વની છે. સંડાસની મળ ત્યાગ કરવાની ક્રિયા કરવાની છે. આપણો તો મળ ત્યાગ કરવાનો કોઈ નીતિ નિયમ પાળતા. એક વખત સંડાસ જાય દિવસમાં એ નિરોગી કહેવાય. હવે તમે કેવા છે તમે જાતે નક્કી કરો પહેલા. અને તે પણ સ્નાન કર્યા પહેલો, ગમે ત્યારે નહીં.
સ્નાન કરતો પહેલો સંડાસ જઈ આવે, આખા દિવસમાં એને સંડાસ ના જવું પડે, એ નિરોગી. નિરોગીની વ્યાખ્યા છે, એક તો ખુલાસા બાદ સંડાસ થાય, ટાઈમ થાય એટલે ભૂખ લાગે, અને સોંજ પડે એટલે ઊંઘ આવે, તો માની લેવાનું તમે નિરોગી. નહીં તો પછી કંઈકનું કંઈક તમારામાં છે. એટલે એક વખત સંડાસ જાય નિરોગી, 2 વખત જાય તે રોગી, અને જો 3 વખત જાય તો મહારોગી. પણ સંડાસ જવાની ભાઈ આ ક્રિયા બહુ મહત્વની છે, એટલે હું તમને ખુલાસો કરું છું. પરમ પૂજ્ય ગુરુજી એક સરસ મજાની વાત કરેલી આ બાબતમાં. આપણા જે વડવાઓ એ ઘરનું ખાતા અને ગંદકી બહાર નાખી આવતા. સાચી વાત ને? આજના માનવીઓ બહાર ખાય છે ને ગંદકી ઘરમાં લાવીને નાખે છે. આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. બહુ મહત્વની આ ક્રિયા છે ભાઈ, બહુ મહત્વની એટલે બહુ મહત્વની છે. જ્યાં સુધી તમે આ ક્રિયાનું પાલન ના કરો અને સ્નાન કરશો તો નિષ્ફળ જ માની લેવાનું. સ્નાન કરો તો શું ને ના કરો તો પણ શું. સંડાસની ક્રિયા તમારે અવશ્ય એનું પાલન કરવું પડશે. અને તે પણ સ્નાન કરતો પહેલો. તમને અત્યારની આજની તારીખમાં આ ટેવ ના હોય તો હવે ટેવ પાડજો. આ શરીરને તમે જેવી ટેવ પાડશો એ પ્રમાણે બધી ટેવો પડશે. જે આખી જિંદગી સુધી જૂતો ના પહેરે બાળપણથી, એને શિયાળામાં કદી ઠંડી ના લાગે તળીએ, ઉનાળામાં કદી ગરમી ના લાગે તળીએ, અને કોટો વાગે તો કોટો ભાગી જાય પણ એનું કોઈ થાય. આ તળિયો એ પ્રમાણે તૈયાર થઈ જાય. એમાં સંડાસની ક્રિયામાં જો તમારો ટાઈમ આગો પાછો હોય, ફેરફાર હોય, તો નક્કી કરી નાખજો. સૂર્યોદય પહેલો સંડાસ જવાનું, કારણ કે સંડાસ ગયા પછી જ સ્નાન થાય. અને સ્નાન કર્યા પછી જો સંડાસ જાઓ તો નાયા પછી ઉપર ધૂળ નાખ્યા બરોબર. પણ શરીર બગડે તો એ આ વાત આની અંદર સમાવેશ કરવામાં આવતો નથી, અલગ અપવાદ છે. શરીર કોઈક ટાઈમે બગડે તો પછી એના માટે આપણે આ નીતિ નિયમ નથી. હવે પહેલો પ્રશ્ન એ છે કે સંડાસ ક્યાં જવું? જો કે આજની તારીખમાં તો દરેકના ઘેર સંડાસ છે, પણ જે વખતે સંડાસ નહોતો એ વખતે આ શાસ્ત્રો લખાયો, અને એ વખતેના નીતિ નિયમો શું કહે છે. સંડાસ ક્યાં ના જવાય, ક્યાં ના બેસાય? એક તો રસ્તાની વચ્ચે ના બેહાય. બેસીએ તો શું થાય? દોષ લાગે, અને દોષ લાગવો એનું બીજું નામ પાપ. પાપ કંઈ એક પ્રકારનો થતો નથી. ચોમાસાનો દાડો હોય અને કદાચ તમે રસ્તા વચ્ચે બેઠા હોય અને કોઈ માનવીને જો ઉપર પગ પડે તો બિચારાના 15 દિવસ સુધી તો કોઈ જાય. એની ઓતડી શું કહે છે? કહો બોલો હેડો. એની ઓતડી એમ જ થશે કે આનું નખો જ જજો. બોલો પાપ લાગ્યું કે ના લાગ્યું? રસ્તા વચ્ચે ના બેસાય. એક તો ગંદકી કરવી ને વળી પાછું ચોખ્ખી જગ્યા હોજવી. અને કદાચ કોઈ રસ્તા વચ્ચે બેઠું હોય અને જો બોલકી બેન તો થઈને નીકળે, કોઈ બોલકી બેન, શું પરખાવા ખબર છે? આ ચીયો ફાટી ગયો છે. કદાચ એવો સમય હોય તો ફાટી જાય, પછી તો બોલે શબ્દ બોલે, પડે તો પડી જાય. કોઈ ચોઘડિયામાં શબ્દ નીકળે તો ફાટી પણ જાય.
ઊભો ઊભો ના ફાટે તો રોડ ઉપર પડીને ફાટે. વ્હીલ ફળક ફાટી જાય, સોડીઓ નીકળી જાય. રસ્તા વચ્ચે ના બેસાય, ઝાડના નીચે ના બેસાય. ઉનાળો હોય તો શું કરીએ છીએ? છોયડો હોધીએ છીએ. ઝાડનો જે છોંયો છે એ મુસાફરનો વિસામો છે. કોઈ પશુ છે, કોઈ માનવી છે ને બેસવા માટેની જગ્યા છે. એના પર કોઈ ફળ આવ્યું હોય તો નાના બાળકો ત્યાં આગળ ફળ ખાવા જાય ને જો ગંદકી કરી હોય તો કોઈનું મોઢું સારું રહે નહીં. એ તરફ દરેકની નફરત થાય. એટલે ઝાડ નીચે સંડાસ જવા બેસવું એ દોષ લાગે, અને દોષ લાગવો એનું બીજું નામ પાપ છે. નદીના કિનારે નદીમાં ના બેસાય, કારણ કે નદી પવિત્ર છે, એની અંદર જળ વહે છે. એ જળનો લોકો પીવા માટે ઉપયોગ કરે છે ને આપણે એને ગંદુ કર્યું. એટલે નદીની અંદર સંડાસ બેસાય નહીં, તળાવની અંદર બેસાય નહીં, સરોવરની અંદર બેસાય નહીં, અને કૂવાને કોઠે બેસાય નહીં. કૂવાનો કોઠો એ પરબ છે. કોઈ મુસાફરીએ નીકળ્યો હોય, એને ખૂબ તરસ લાગી હોય, ઉનાળાનો દિવસ હોય, પાણીની જગ્યા છે પણ બાજુમાં કોઈક સંડાસ બેઠું છે એટલે પીધા સિવાય ત્યાંથી રવાના થઈ જાય. એની ઓંતરડી બળે. ઓંતરડી બળવી એનું બીજું નામ પાપ છે. એટલે તો આટલી જગ્યાએ ના બેસાય. આપણે ખેડૂત છીએ, ઘેર હોય ત્યાં સુધી આપણે સંડાસનો ઉપયોગ કરીએ, પણ ખેતરમાં ગયા હોઈએ એટલે આ બધી બાબતની સમજ કેળવવી. સંડાસ જઈને આવ્યા પછી, જો કે સંડાસ પછી સંડાસની સફાઈ કામ કરવાની હોય છે. આપણને માલિકે બે હાથ આપેલા છે, ડાબો અને જમણો. એ બંનેનું કામ વહેંચી લીધેલું છે. જમણો હાથ શુભ કામમાં આવે, જમવા માટે, પૂજા વિધિ કરવા માટે જમણો હાથ કામમાં આવે. અને ડાબો હાથ એક જ કામ કરે, સફાઈ કામદાર. એ હાથે બીજું કોઈ કામ થાય નહીં. એટલે ડાબા હાથે હાથ પાણી લેવું. પરંતુ એક તકલીફ છે ભાઈ, ઘણા ડાબા હાથે જમતા હોય છે. પણ હું માનું છું ત્યાં સુધી એમનો દોષ નથી. એ જમણા હાથે નહીં જ ખાઈ શકે. તમે ખવડાવો છો તો નહીં ખાય. એનું કારણ મને જાણવા મળ્યું. આપણા મગજના બે વિભાગ, જમણો ભાગ અને ડાબો ભાગ. આ મગજના બે ભાગ હોય છે. એમાં એક ભાગનો વિકાસ થયો હોય છે અને એક ભાગ નાનો હોય છે. જો જમણા ભાગનો મગજનો વિકાસ થયો હોય એ માનવી ડાબા હાથે ક્રિયા કરે. લખવાનું એ ડાબા હાથે ને ખાવાનું એ તમે ડાબા હાથે. તમે શીખવાડો તો એ ના શીખાય, ના આવડે જ નહીં. આ શારીરિક ખામી છે રહી. અને જેમનો ડાબુ મગજ એનો વિકાસ થયો હોય જમણા હાથે લખે. પણ મારા માથાકૂટ છે ભાઈ, લખું છું જમણા હાથે અને ઘાસ વાઢવું હોય તો. એટલે હું માનું છું થોડો થોડો બે બાજુ વિકાસ થયો હશે. આ મગજનો જે વિકાસ છે આ બાજુએ થોડો થયો છે અને આ બાજુએ થોડો થયો છે. એટલે બે હાથે થોડું થોડું કામ કરી શકું છું. હું જમણા હાથે કોઈ ઘાસ કાપવું જ નથી કાપી શકતો. આ હાથે જ કાપવું પ્રયત્ન કરું છું તોય મેળ પડતો નથી. છતાં પણ જો પ્રયત્ન થાય ને તમારે એ પ્રમાણે જો વર્તમાન થતું હોય તો બદલી નાખજો. જમણા હાથે જ ખવાય,
જમણા હાથે જ પૂજા વિધિ થાય, ડાબા હાથે માત્ર ને માત્ર એક સફાઈ જ કામ થાય, બીજું કોઈ કાર્ય થઈ શકતું નથી. હવે સંડાસ જઈને આયા પછી ડાબો હાથ અપવિત્ર થઈ ગયો. એને પવિત્ર બનાવવા માટે શુદ્ધ માટીનો ઉપયોગ કરવો, માટી વડે ધોવો. માટી શુદ્ધ જોઈએ. શુદ્ધ માટી માટે શું ઉલ્લેખ કરેલો છે? તો ઓગણાની માટી શુદ્ધ નથી, અપવિત્ર છે. ઓગણાની માટી કશા કામમાં ના આવે. કારણ કે કોઈ માણસને થૂંકવું હોય એટલે કેવા જાય? નાના બાળકને પેશાબ કરવો એટલે કેવા જાય? અને સંડાસ જવું હોય નાનો બાળક હોય તો કેવા બેસાડીએ? ઓગણા. એટલે ઓગણાની માટી અપવિત્ર. પણ હું માનું છું ત્યાં સુધી આજની તારીખમાં તો નહીં, પરંતુ આગળના સમયની અંદર જે બહેનો વાસણ ઘસવા બેસતી એ બધી જ બહેનો ઓગણાની માટીનો ઉપયોગ કરતી. આ વાસણ સાફ થતો નથી, ઉપરથી વાસણ બગડે છે. એટલે શુદ્ધ માટી લાવી અને ઘેર રાખવી, કો તો કોથળીમાં ભરી રાખવી, કો તો ડબ્બામાં પેક કરી રાખવી. એનો ઉપયોગ હાથની સફાઈ કરવામાં અને વાસણ સાફ કરવા માટે કરવો. બીજો એક ઉલ્લેખ કરેલો છે, ઉંદરે દર બનાવતી વખતે જે માટી કાઢી હોય એ કામમાં આવતી નથી. કદાચ બહેનો વળી લેવા નીકળે અને પેલા એ કાઢેલી હોય તો એ ટોકર ભરીને, કારણ કે મહેનત કરવી પડે ને, પેલો ઢગલો હોય તૈયાર. પણ આ માટી કામમાં આવતી નથી, અપવિત્ર ગણવામાં આવે છે, એવું શાસ્ત્રની અંદર ઉલ્લેખ કરેલો છે. એટલે શુદ્ધ માટી લાવી અને પહેલો ડાબો હાથ ધો એક વખત, પછી એને ધોઈ નાખો, ફરતી પાછી એ માટી લઈને પાછો એનો એ જ હાથ ધોવાનો. ત્રીજી વખત માટી લઈને પછી બે હાથ ધોઈ નાખવાના, પછી પગ ધોવાના. તમારા મનમાં એમ થતું છે કે આ કૂતરો ક્યાં ધોવું છે? પાછા ઘણા પાછા બહુ ડાયા હોય ને, ડાયાના પાછા ડાયા એટલે શું કહેવાય? હા, એવાના મનમાં પાછું આવું થાય કે કૂતરો ક્યાં ધોવે છે એટલે આપણે કૂતરા છીએ? માનવી નહીં આપણે? કૂતરું કૂતરાના પ્રમાણમાં વર્તમાન કરીએ, આપણે આપણા પ્રમાણમાં વર્તમાન કરવું જોઈએ ને. કદાચ આની અંદર ખામી આવે, હાથ પગ ધોવામાં ખામી આવે તો શું પરિસ્થિતિ થાય એ હું ઇતિહાસની અંદર તમને એક દ્રષ્ટાંત આપું. બની ગયેલો બનાવ, ઘરની વાત નથી. નરસિંહ મહેતા એક ભજન લખ્યું છે, કદાચ તમને આવડતું પણ હશે. સુખ દુઃખ મન મોના આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યો તે કોઈ નવટળે, રઘુનાથના જડિયા. આની અંદર એક વાત આવે છે, આગળ જતો વાંચજો, ભજન બહુ સરસ છે. નર રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી, અડધે વસ્ત્રે વનમાં ભમ્યા, ના મળે અન્ન કે પાણી. નર રાજાની આવી દશા કેમ થઈ? નર રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી, અડધે વસ્ત્રે વનમાં ભમ્યો, ના મળે અન્ન કે પાણી. આ પરિસ્થિતિ કેમ થઈ? નર રાજા સરખો નર નહીં. આ જગતની અંદર આટલા બધા માનવો પેદા થયા, પણ નર રાજાના પછી કેમ? નર રાજા એટલા બધા આચાર વિચાર પાડતા હતા કે આજ સુધી કોઈ માનવી એટલા બધા આચાર વિચાર પાડી શક્યો નથી. પરંતુ એક વખત આ આચાર વિચાર પાડવાની અંદર ખામી ઊભી થઈ. નર રાજા સંડાસજી આયા, પછી હાથ પગ ધોવા બેઠા.
હવે આ નરરાજા આચાર વિચાર એટલા બધા પાડતા હતા કે જેથી કરીને જગતની અંદર કળિયુગે તમામના શરીરમાં પ્રવેશ કરેલો નરરાજા સિવાય જેના શરીરની અંદર કળિયુગ દાખલ થાય એનું ખેદોન મેદોન કરી નાખે. પણ કોના શરીરમાં કળિયુગ પ્રવેશ કરે? જે આચાર વિચાર પાળે તેના શરીરમાં કળિયુગ પ્રવેશ કરતો નથી. દાખલા તરીકે ભૂત કોને વળગે? ભૂત જેવો હોય આચાર વિચાર ના પાળે ભૂતનો ભય કહેવાય. અને જોજો તમારા દાખલો કેવો વાગે છે. બ્રાહ્મણના ઘેર વાગ્યો કોઈ દાડો? વણિયાના ઘેર વાગ્યો કોઈ દાડો? ના. જે જ્ઞાતિ આચાર વિચાર ના પાડતી હોય ત્યાં દાખલો વાગે. ભૂત ત્યાં પ્રવેશ કરે અને ધૂણાઈને પછી એને કાઢવું પડે. એટલે આચાર વિચાર જે પાળે એ પવિત્ર બને. જે ભૂત કહેવામાં આવે, જે પ્રેત કહેવામાં આવે છે, એ પ્રેત યોનિ જે છે એ અપવિત્ર છે. પ્રેત અપવિત્ર છે. એટલે પ્રેત કોનામાં પ્રવેશ કરે? જે અપવિત્ર હોય તે. અપવિત્ર કોને કહેવાય? કે જે આચાર વિચાર પાડતો ના હોય. એટલે પહેલો તો ફાયદો આ થશે કે અપવિત્ર વસ્તુનો પ્રવેશ તમારા શરીરની અંદર કદાપી થશે નહીં જો તમે આચાર વિચાર પાડતા હોય તો. એટલે નરરાજાના શરીરની અંદર કળિયુગે પ્રવેશ કરેલો નહીં. કળિયુગ નરરાજાની આજુબાજુ ફરે કરે, ઘૂમે કરે, પણ અંદર ન પ્રવેશ કરી શકે એ જગ્યા શોધતો હતો નરરાજાના શરીરમાં પ્રવેશ કરવા માટે. હવે નરરાજા સંડાસ કરીને આવ્યા, હાથ ધોયા, પગ ધોતા હતા. ઓચિંતાની રાજમાં બૂમ પડી. ઉતાવળેથી પગ ધોયા, પણ પગની પોની કોરી રહી ગઈ. આ જે પગની પોની કોરી રહી ગઈ એમાં થઈને કળિયુગ ભાઈ નરરાજાના શરીરમાં પેઠો. નરરાજાની મતિ ભ્રષ્ટ થઈ. નરરાજા જુગાર રમ્યા, રાજપાટ હારી ગયા. પહેરેલે વસ્ત્રે વનમાં જવા વખત આવ્યો. વનમાં પણ કેવી પરિસ્થિતિ થઈ? નળ અને દમયંતી બંનેના વચમાં એક જ કપડું રહ્યું. એક કપડાના બે ટુકડા કર્યા. એક ટુકડો નરરાજાએ પહેર્યો ને એક ટુકડો દમયંતીને પહેર્યો. આ પરિસ્થિતિ થઈ. કળિયુગ પ્રવેશ કરે એટલે શું પરિસ્થિતિ થાય છે એનું આ વર્ણન છે. હજુ પણ કંઈ બાકી હોય તેમ જંગલની અંદર ચોમાસાનો દાડો, એક ઘેઘૂર વડલા નીચે નળ અને દમયંતી સૂઈ ગયા છે. ટમટમ વરસાદ પડે છે. આકાશમાં મેઘ ગર્જના થાય છે, વીજળીના ઝબૂકા થાય છે. રાતના 12 વાગ્યા. નળ દમયંતીને મૂકીને જતો રહ્યો. એના પછી 2 કલાક પછી એક અજગર આવ્યો. પેલી ઊંઘતી દમયંતીને અડધી ગળી અને વળી પાછો કોક શિકારી આવી પહોંચ્યો અને એમાંથી એ દમયંતીને છોડાઈ. આ પરિસ્થિતિ કેમ થઈ? પગની પોની કોરી રહી ગઈ. હું માનું છું ત્યાં સુધી આપણે તો આખો તળિયો જ કોળો હોય છે જો આ ભક્તિ કરીએ છીએ. આપણામાં ભલીવાર નથી. ભક્તિ કરવાને લાયક આપણે બન્યા નથી. એથી કરીને આપણી ભક્તિ આપણને ફળ આપતી નથી. એટલે પહેલા ભક્તિ કરવા માટે લાયક બનવું અતિ જરૂરી છે. એટલે આજની તારીખમાં અહીંયા આચાર વિચારની અડધી કથા થઈ છે. આહાર શુદ્ધિ અને તનની શુદ્ધિ.
મનની શુદ્ધિ અને વ્યવહારની શુદ્ધિ બાકી રહી જાય છે એ ભવિષ્યમાં આપણે વાત કરીશું. અહીંયા આપણો સમય થઈ ગયો છે. અસ્તુ સત કૈવલ સાહેબ. आद्य सकृत स्वराज करुणेश कैल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणासागर महाराज की जय। द्वितीय कुराचार्य श्री नारायणदास जी महाराज की जय। तृतीय कुराचार्य श्री वरदेवदास जी महाराज की जय। चतुर्थ कुराचार्य श्री भगवानदास जी महाराज की जय। पंचम कुराचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्टम कुराचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कुराचार्य श्री अविठलदास जी महाराज की जय। भावी अष्टम कुराचार्य श्री धर्मप्रियदास जी महाराज की जय। सर्व संतन की जय। सर्व देवन की जय। ज्ञान संप्रदाय की जय। दुर्गादी सारसापुरी की जय। कैवल धाम की जय। कथा सत्संग पूर्णावर्ती का सत कैवल साहेब. सत कैवल कैवल साहेब. साहेब. सत कैवल साहेब.